હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આજના લેક્ચરમાં આપણે ન્યુમેરિકલ જોવાના છીએ. આપણે ઓલરેડી જે થિયરી જોઈ ગયા આરએલ સર્કિટની અને આરસી સર્કિટની, બરાબર, કે એની અંદર એક્સએલની વેલ્યુ શું હોય છે, એક્સીની વેલ્યુ શું હોય છે, ઝેડ શું હોય છે, બરાબર. તો એ જ એક્ટિવ પાવર જોયો, રિએક્ટિવ પાવર જોયો, એપરન્ટ પાવર જોયો, પાવર લોસ, બરાબર. એ બધી વસ્તુ આપણે જોઈ છે, એના ફોર્મ્યુલા ડિરાઈવ કર્યા છે. હવે એનો જ યુઝ કરીને આપણે ન્યુમેરિકલ જોવાનો છે, બરાબર. તો પહેલાં તો આ ટાઈપના સમ હોય બહુ ઇઝી છે, એક્ઝામમાં સિમ્પલ તમને 7 કે 4 માર્કમાં પૂછાય છે. રોકડા માર્ક છે, ધ્યાનથી જોવાનું છે. આપણને ખાલી ને ખાલી ફોર્મ્યુલા આવડતી હશે તો વેલ્યુ પ્લેસ કરીને આપણને આન્સર મળી જશે, બરાબર. તો પહેલો આપણો જે સમ છે એમાં શું કહે છે, તો કે 10 ઓમનો રજિસ્ટર, બરાબર. એટલે આપણને ખબર પડી જાય કે આર કેટલો આપેલો છે, અહીંયા 10 ઓમ આપેલો છે, અને 0.2 હેનરીનો ઇન્ડક્ટર, બરાબર છે. એટલે કે તમને શું આપ્યું છે, એલ છે 0.2 હેનરી. હવે જો આનામાં આપણને ખબર પડી જવી જોઈએ કે આપણી સર્કિટ જે આપેલી છે એ આર એલ છે કે આર સી છે. હવે એ કઈ રીતે ખબર પડે, તો કે આર તો 10 ઓમ એટલે કે ઓમ આવે તો આપણને ખબર પડી જાય કે આર છે, રેઝિસ્ટન્સ કે પ્રતિરોધ આપેલો છે. હવે જો અહીંયા જ્યારે હેનરી આવે એના માટે તમને યુનિટ ખ્યાલ હોવો જોઈએ કે હેનરી આપેલો હોય એનો મતલબ શું થશે, તો કે તમારી સર્કિટમાં ઇન્ડક્ટર છે, બરાબર. એટલે કે તમારી સર્કિટ કઈ છે, આર એલ છે. કેપેસિટર હશે તો ફેરેડ આવશે, બરાબર છે. તો શું કહે છે, તો કે 10 ઓમનો રજિસ્ટર અને 0.2 હેનરીનો ઇન્ડક્ટરને સિરીઝમાં જોડીને તેને સપ્લાય વોલ્ટેજ કેટલો 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવે છે. આપણે ફાઇન્ડ શું કરવાનું છે, તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે હવે આપણને ખબર હોવી જોઈએ કે શું થાય, તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એક્સએલ. પછી ઇમ્પિડન્સ એટલે ઝેડ, કરંટ એટલે આઈ, પાવર ફેક્ટર એટલે cos phi, ટ્રુ પાવર અને રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર, બરાબર છે. એટલે એસ, પી અને ક્યુ, આ ત્રણ વસ્તુ, આટલી વસ્તુ આપણને ફાઇન્ડ કરવાની છે. બહુ ઇઝી છે. કઈ રીતે, તો કે સૌથી પહેલાં આપણને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ફાઇન્ડ કરવાનો કીધો છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એક્સએલ થાય. તો એક્સએલની ફોર્મ્યુલા શું છે, 2 પાય એફ એલ. હવે આની અંદર આપણને એફ જોશે અને એલની વેલ્યુ જોશે. એફ એટલે ફ્રીક્વન્સી, તો ફ્રીક્વન્સી કેટલી છે, 50 હર્ટ્ઝ આપેલી છે, તો 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 50, અને એલ એટલે ઇન્ડક્ટરની વેલ્યુ. હવે ઇન્ડક્ટરની વેલ્યુ કેટલી આપી છે, અહીંયા 0.2 હેનરી આપી છે, 0.2. બસ આ તમે સોલ્વ કરશો એટલે તમને એક્સએલ મળી જશે. હવે એક્સએલનો યુનિટ શું થશે, તો કે એ પણ એક જાતનો રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ જ છે, તો યુનિટ થશે ઓહમ, બરાબર. તો અહીંયા આપણે પહેલાં જોઈ લઈએ, એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ એલ, 2 પાઈ ઇન્ટુ 50 ઇન્ટુ 0.2, એટલે તમને આન્સર મળી ગયો. બહુ સિમ્પલ છે, કાંઈ નથી. હવે ઇમ્પિડન્સની વાત કરી છે, તો ઇમ્પિડન્સ એટલે શું થાય, તો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ એક્સએલ સ્ક્વેર, બરાબર. હવે આરની વેલ્યુ તમને અહીંયા આપી દીધી છે, કેટલી, 10 ઓમ આપેલી છે, અને એક્સએલની કિંમત તમે હમણાં જ ગોતી. બસ, તો એ બેની કિંમત મૂકીને તમે સોલ્વ કરશો તો શું આવશે, તમને ઝેડની કિંમત મળી જશે. સિમ્પલ. હવે આગળ જઈએ તો આપણને કરંટ ગોતવો છે. કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ જે સપ્લાય વોલ્ટેજ છે એ ભાગ્યા ઇમ્પિડન્સ કરવાનો છે. તો સપ્લાય વોલ્ટેજ તો 230 છે, અને તમને ઇમ્પિડન્સ કેટલો મળે છે, 63.62. બસ, તો આનો આપણે ડિવિઝન કરશું તો આપણને કરંટ પણ મળી જશે. હવે આવે છે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર એટલે શું થાય, તો કે cos phi ઇઝ ઇક્વલ ટુ આર ભાગ્યા ઝેડ. આર તમને ખબર છે 10, અને તમારો ઇમ્પિડન્સ છે 63.62. આ ભાગાકાર કરશો તો તમને મળી જશે તમારો પાવર ફેક્ટર. હવે અહીંયા લેગિંગ કીધું છે. લેગિંગ કઈ રીતે આવ્યું, તો આ સર્કિટ કઈ છે, તો કે આર એલ સર્કિટ છે. એટલે કે ઇન્ડક્ટર આવે છે, ઇન્ડક્ટરમાં કરંટ હંમેશા કેવો હશે, પાછળ હશે, એટલે આ શું આવ્યું, લેગિંગ આવ્યું, બરાબર. હવે આવે છે ટ્રુ પાવર. ટ્રુ પાવર એટલે તમારો એક્ટિવ પાવર પણ થાય, તો કે એનું સૂત્ર શું છે, VI cos phi. વી એટલે 230 વોલ્ટ જે આપેલા છે એ, બરાબર. આઈ એટલે તમને કરંટ મળી ગયો છે આગળ, અને cos phi એટલે પાવર ફેક્ટર. તો આ ત્રણેયનો મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર કરશો તો તમને શું મળી જશે, પાવર મળી ગયો. હવે અહીંયા ધ્યાન એટલું રાખવાનું છે, ટ્રુ પાવરનો યુનિટ શું થશે, વોટ થશે, W, બરાબર. અથવા તો તમે કઈ રીતે ગોતી શકો છો, બીજી એક રીતે, તો કે I²R થી પણ તમને મળી શકે છે ટ્રુ પાવર, બરાબર. હવે રિએક્ટિવ પાવર છે, તો રિએક્ટિવ પાવર છે એનું શું થશે, તો કે VI sin phi, બરાબર. હવે વી એટલે 230 તમને ખબર છે, આઈ એટલે કરંટ તમને ખ્યાલ છે. હવે સાઇન phi ક્યાંથી મળશે, તો કે તમારી પાસે cos phi ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, તો cos phi
cos phi ઇઝ ઇક્વલ ટુ 0.157 આટલું છે 1572. હવે આના ઉપરથી આપણને અહીંયા ફાઈની કિંમત મળી જશે. કઈ રીતે કે કોસને તમે આ સાઈડ લઈ જાઓ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે કોસ ઇનવર્સ 0.157 આવી રીતે. આ તો હવે તમે કેલ્ક્યુલેટરમાં કોસ ઇનવર્સ ગોતી લો તો તમને ફાઈની કિંમત મળી જશે. અને ફાઈની જે કિંમત મળે એ તમારે શું કરવાનું છે, ધારો કે ફાઈ બરાબર તમને મળ્યો 30, તો અહીંયા કાંઈ નહીં, ફાઈની જગ્યાએ 30 મૂકી દેવાનો, એના ઉપરથી સાઇન મળી જશે. હવે અહીંયા આપણે જોઈએ તો જુઓ અહીંયા એને કોસ ફાઈ આપેલો છે. હવે કોસ ફાઈ બરાબર આપણે શું કરશું, આમાં સ્ટેપ નથી આપેલું છતાં પણ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આગળ જોયું એમ કોસ ઇનવર્સ 0.1572 કરશું એટલે તમને ફાઈની કાંઈ કિંમત મળશે. હવે એ જે કિંમત આવી એ કેલ્ક્યુલેટરમાં જ સાઇન કરી અને એ વેલ્યુ મૂકવાની તો તમને આ આન્સર મળી જશે. બરાબર, તો આ રીતે તમને VI સાઇન ફાઈ મળી જશે. હવે અહીંયા યુનિટ ખાસ ધ્યાન રાખવાનું છે કે VAR વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ આવી રીતે થશે. બરાબર, અને લાસ્ટમાં એપરન્ટ પાવર છે, તો એપરન્ટ પાવર એટલે બીજું કાંઈ નહીં V ઇન્ટુ I એટલે કે વોલ્ટેજ ઇન્ટુ કરંટ, અને એનો યુનિટ થશે VA વોલ્ટ એમ્પિયર. બરાબર, એટલે યુનિટ ત્રણેય પાવર છે પાવર જ, પણ ત્રણેયના યુનિટ કેવા છે અલગ અલગ, એટલે ભૂલ કરવાની નથી. તો આ રીતે સમ હતો RL સર્કિટનો. હવે આગળ આપણે RC સર્કિટનો એક સમજવાનો છે. બરાબર, RC સર્કિટમાં આપણે પહેલાં તો 30 ઓમ એટલે કે 30 ઓમનો એક પ્રતિરોધ અને 100 માઇક્રોફેરેડનો કેપેસિટર. હવે જો અહીંયા માઇક્રોફેરેડ આવ્યું, ફેરેડ આવ્યું એટલે સમજી જવાનું સર્કિટ કઈ છે આપણી RC સર્કિટ છે. બરાબર, ના કેપેસિટર સાથે શ્રેણીમાં જોડીને તેને 230 વોલ્ટ 50 હર્ટ્ઝનો AC સપ્લાય આપેલો છે. આપણે ગોતવાનું શું છે, કેપેસિટિવ રિએક્ટન્સ, ઇમ્પિડન્સ, કરંટ, પાવર ફેક્ટર, એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ પાવર. જે આગળ ગોત્યું તો એ જ છે. હવે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું તો કે સૌથી પહેલાં આપણને કેપેસિટિવ રિએક્ટન્સ, તો એની આપણે સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. 1/2πf ઇન્ટુ સી. એફ કેટલો છે 50 હર્ટ્ઝ, સી હવે 100 માઇક્રોફેરેડ છે. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ડાયરેક્ટ 100 મૂકી દેશો તો કામ આવશે નહીં, આન્સર ખોટો આવશે. શું કામ તો કે અહીંયા 100 માઇક્રોફેરેડ છે. આપણે DCCમાં કન્વર્ઝન જોઈ ગયા છીએ. બરાબર, તો કેટલું થાય તો કે 100 ઇન્ટુ 10⁻⁻6 ફેરેડ થશે. બરાબર, તો આ રીતે કન્વર્ટ કરીને અહીંયા વેલ્યુ મૂકવાની છે. આપણે જોઈએ તો અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સ છે XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc, 2πf એટલે 50 અને C એટલે 100 ઇન્ટુ 10⁻⁶. એના ઉપરથી તમને XC મળી ગયો. હવે ઇમ્પિડન્સનું સૂત્ર શું થશે, Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC². આરની વેલ્યુ તમને આપી દીધી છે. બરાબર, અને XCની કિંમત અહીંયા છે આપણે મૂકી અને તમને શું મળી જશે, Z મળી જશે. બરાબર, વળી કરંટનું ઇક્વેશન એને જ છે, I/Z થી તમને કરંટ મળી જશે. પાવર ફેક્ટર, તો પાવર ફેક્ટરનું તો cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z. આરની વેલ્યુ 30 છે, ઝેડની વેલ્યુ તમને અહીંયા મળી ગઈ છે. હવે અહીંયા ધ્યાન વળી શું આપવાનું છે તો કે લીડિંગ છે. લીડિંગ શું કામ તો કે આ સર્કિટ કઈ છે RC, અને C હોય ત્યાં કરંટ શું હોય, લીડ કરે છે. બરાબર, એટલે અહીંયા શું આવશે, લીડિંગ. હવે એક્ટિવ પાવર એટલે તો VI cos phi. બરાબર, V તમને ખબર છે, I તમે ફાઇન્ડ કરી લીધો, cos phi ફાઇન્ડ કરી લીધો, તો તમને એક્ટિવ પાવર મળી જશે. હવે આપણે પાછું cos phi ઉપરથી ફાઈ ફાઇન્ડ કરશું અને ફાઈની વેલ્યુ કેમાં મૂકશું, સાઇન ફાઈમાં મૂકી દેશું તો તમને સાઇન ફાઈ મળી જશે. શું કામ એવું કર્યું તો કે રિએક્ટિવ પાવરનું સૂત્ર જ શું છે, VI સાઇન ફાઈ. તો VI અને સાઇન ફાઈની કિંમત મૂકી દીધી તો તમને રિએક્ટિવ પાવર મળી જશે. બરાબર, અને એનો યુનિટ પાછું ધ્યાન રાખવાનું છે VAR. પછી એપરન્ટ પાવર એટલે તો VI cos phi VI અને એનું શું થશે, V અને Iની વેલ્યુ મૂકી મલ્ટીપ્લાય કરી નાખો તો તમને મળી જશે, અને એનો યુનિટ છે VA. બરાબર, તો આ રીતે બહુ સિમ્પલ સમ છે. ખાલી તમને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. કોની તો કે આખા સમ આપણે કર્યા 2 ટાઈપના, એની અંદર તમને XLની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, XCની, ઝેડની, પછી cos phi-ની, Iની. બરાબર, અને એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ પાવર. આટલી વસ્તુ જો તમને ખ્યાલ હોય તો તમને આ સમ બહુ સિમ્પલ રીતે આવડી જશે અને આના રોકડા માર્ક છે એ ક્યાંય જાય નહીં. અને બીજું કે આ 3 પાવર છે એ ત્રણેયના યુનિટ કેવા છે, અલગ અલગ છે. બરાબર, તો યુનિટ કઈ રીતે તો કે તમારો એક્ટિવ પાવરની વાત કરીએ તો શું થશે, વોટ થશે. પછી રિએક્ટિવ પાવર હોય, બરાબર, તો એનો શું થશે, VAR થશે. અને એપરન્ટ પાવર તમે વાપરો છો તો શું થશે, VA. હવે આ ધ્યાન રાખવાનું છે. બરાબર.